હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ સિંગદાણાના લાડુની રેસીપી. ઉપવાસમાં કંઈ પણ તમને ગળ્યું પણ ખાવાનું મન થાય તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવી છે. આ લાડુને તમે એકવાર બનાવી અને મહિના સુધી સ્ટોર કરી શકો છો. માત્ર ને માત્ર 10 જ મિનિટમાં આ લાડુ બની જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સિંગદાણાના આ લાડુ બનાવવા માટે સૌથી પહેલા મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખીશું અને તેમાં 1 કપ જેટલા સિંગદાણા એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સિંગદાણાને સારી રીતે શેકી લઈએ. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે સિંગદાણાને આપણે હાઈ ગેસની ફ્લેમ પર નથી શેકવાના, કારણ કે જો હાઈ ગેસની ફ્લેમ પર આપણે સિંગદાણા શેકીશું તો તે બહારથી કાળા થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સિંગદાણાને સરસ એવા શેકી લેવાના છે. જો આવી રીતે ફોતરા નીકળવા લાગે તો તમારે સમજવાનું કે સિંગદાણા છે તે સરસ એવા શેકાઈ ગયા છે. હવે આ બધા જ શેકેલા સિંગદાણાને આપણે કોટનના કપડા પર આવી રીતે રાખી દઈએ અને કપડાને આવી રીતે ફોલ્ડ કરી અને હળવા હાથેથી આપણે સિંગદાણાના ફોતરાને કાઢી લઈએ. છે ને એકદમ સહેલી રીત આવી રીતે હળવા હાથેથી આપણે સિંગદાણાને આવી રીતે મસળતા જઈશું એટલે ફોતરા છે તે એકદમ સહેલાઈથી નીકળી જશે. તો સિંગદાણામાં ફોતરા કાઢવાનું હવે મિનિટોમાં થઈ જશે. તો હવે તેના ફોતરાને અલગ કેવી રીતે કરવી એ હું પણ તમને શીખવાડી દઉં. તો આવી રીતનો આપણે એક જારો લઈશું અને ફોતરાને સરસ એવા આવી રીતે ફોતરાને અલગ કરી દઈશું. તો છે ને એકદમ સરળ રીત સિંગમાંથી ફોતરા કાઢવાની. તો બધા સિંગદાણામાંથી મેં ફોતરા કાઢી લીધા છે. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં બધા સિંગદાણાને એડ કરી દઈએ. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું કે સિંગદાણા છે તે ઠંડા થઈ જવા જોઈએ. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આપણે તેને પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. અને આ સિંગદાણાને આપણે એકદમ ફાઇન પાવડર જેવો નથી પીસવાનો, થોડો આપણે તેને કરકરો રાખવાનો છે. તો તમે જોઈ શકો છો કે સિંગદાણા સરસ એવા પીસાઈ ગયા છે અને સરસ એવો કરકરો પાવડર થઈ ગયો છે. આવી રીતે પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને પીસવાથી તેમાંથી ઓઇલ રિલીઝ નથી થતું. તો હવે આ પીસેલા પાવડરને આપણે એક બાજુ રાખી દઈએ. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખીશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એડ કરીશું 1 કપ જેટલો ગોળ. અહીં ગોળ મેં થોડો ઢીલો એવો લીધો છે અને જો તમારી પાસે આવી રીતનો ઢીલો ગોળ ના હોય તો તમે ગોળને રફલી ચોપ કરીને એડ કરજો, એટલે કે વાતરીને એડ કરજો અને ગોળને આપણે સરસ એવો મેલ્ટ કરી લઈએ. અહીં ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર રાખવાની છે અને સરસ એવો ગોળને આપણે ઓગાળી લેવાનો છે. ગોળનો પાયો આપણે નથી લેવાનો, માત્ર ગોળને આપણે સરસ એવો ઓગાળવાનો છે. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો ગોળનો પાયો લઈ લેશો તો તમારા જે લાડુ છે તે એકદમ કઠણ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ગોળમાંથી સરસ એવા બબલ્સ આવવા લાગ્યા છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે પીસેલો મગફળીનો પાવડર છે તેને એડ કરી દઈએ. ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું અડધો કપ જેટલું નાળિયેરનું છીણ. હવે આ બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈએ. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અહીં ગેસની ફ્લેમ આપણે ચાલુ નથી રાખવાની, બસ કડાઈ આપણી ગરમ જ હોવી. જો અહીં ગેસ ચાલુ હશે તો ગોળ વધારે પડતો શેકાઈ જશે એટલે કે પાયો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. અહીં તમે આમાં ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો આ સમયે. તો લાડુનું આ મિશ્રણ સરસ એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને એકદમ ઠંડુ થવા દઈએ. તો તમે જોઈ શકો છો કે લાડુનું મિશ્રણ છે તે સરસ એવું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેમાંથી નાના લાડુ વાળી લઈએ. અહીં તમે આનાથી નાના અથવા તો આનાથી મોટા લાડુ પણ વાળી શકો છો, પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મિશ્રણ થોડું એવું ગરમ હોવું જોઈએ, એકદમ ઠંડુ ના થવું જોઈએ, તો જ તમારા લાડુ સરસ એવા વળશે. તો તમે જોઈ શકો છો કે લાડુ છે તે સરસ એવો મેં વાળી લીધો છે. તો આવી જ રીતના બધા જ લાડુ આપણે બનાવીને તૈયાર કરી લેવાના છે. તો છે ને બનાવવા એકદમ સહેલા આ લાડુ. ઘરમાં રહેલી થોડી એવી વસ્તુથી આ લાડુ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો હવે લાડુને આપણે થોડા ગાર્નિશ કરી લઈએ. બદામની કતરણ અને પિસ્તાની કતરણથી આપણે લાડુને સરસ એવા ગાર્નિશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. આ સિંગદાણાના લાડુને તમે બનાવીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો. તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.